કેમ છો વિદ્યાર્થી મિત્રો? બાયોલોજીની અંદર ધોરણ 11 માં આપણે ચેપ્ટર ભણી રહ્યા છે જૈવિક અણુઓ. જૈવિક અણુઓની અંદર આપણે જેનો અભ્યાસ કરી રહ્યા છે એ ટોપિક છે ઉત્સેચકો. ઉત્સેચકોની અંદર સૌપ્રથમ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું. ત્યાર પછી ઉત્સેચકની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ અને છેલ્લે આપણે ઉત્સેચકોની અંદર થતી રૂપાંતરણની પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી, જેની આલેખ અથવા ગ્રાફ દ્વારા આપણે સ્થાયી શક્તિ, સંક્રમણ અવસ્થા વગેરે વિશે વાત કરી. હવે આજનો આપણો લેક્ચર છે એની અંદર ઉત્સેચકની ક્રિયાવિધિ અને તેના પર અસર કરતા પરિબળો ભણવાના છે, જે બે લેક્ચરમાં આપણે ભણીશું. ઉત્સેચકની ક્રિયાવિધિ અને એના પર અસર કરતા પરિબળો. બરાબર? તો ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો વિશે આપણે માહિતી મેળવવાની છે કે ઉત્સેચકોને કઈ કઈ વસ્તુ અસર કરે. આપણે તો અત્યાર સુધી એવું જ ભણ્યા કે ઉત્સેચક હોય પ્રક્રિયાનો વેગ વધારે જ્યારે એ પ્રક્રિયા સાથે જોડાય. પણ ઘણી વસ્તુ એવી પણ હશે કે જેના લીધે આ ઉત્સેચક કાર્ય કરતો હશે વ્યવસ્થિત રીતે, એને કોઈ વસ્તુની જરૂર હશે. બરાબર? તો અહીંયા આપણે વાત કરીએ કે જે પરિબળ પ્રોટીનના તૃતીયક બંધારણમાં ફેરફાર કરી શકે એવા પરિબળો ઉત્સેચકને પણ અસર કરે, ઉત્સેચકમાં પણ ફેરફાર કરી શકે. કારણ કે ઉત્સેચકો કોના બનેલા છે? પ્રોટીનના. તો જે પરિબળ પ્રોટીનને અસર કરે ઉત્સેચકને કરવાનો જ, કારણ કે ઉત્સેચક પણ પ્રોટીન છે. પ્રોટીનના તૃતીયક બંધારણમાં જે પરિબળ અસર કરે તો ઉત્સેચકમાં પણ આપણે ભણીએ છીએ હંમેશા તૃતીયક બંધારણ જ, કારણ કે ઉત્સેચકના જે ખાંચા આવેલા છે તૃતીયક બંધારણમાં ત્યાં આવીને પ્રક્રિયાથી ગોઠવાય છે. એટલે જે પરિબળ પ્રોટીનના તૃતીયક સંરચનામાં ફેરફાર કરી શકે એ 100% ઉત્સેચકમાં પણ ફેરફાર કરી જ શકે, કારણ કે પ્રોટીનનું તૃતીયક બંધારણ એ જ ઉત્સેચકનું બંધારણ છે. એટલે પ્રોટીનને અસર થાય તો ઉત્સેચકને પણ અસર થાય. તો એવા પરિબળોની અંદર પહેલું છે તાપમાન અને pH. આ પરિબળો કે જે ઉત્સેચકની પ્રક્રિયાઓમાં ફેરફાર કરી શકતા હશે એમાં તાપમાન અને pH આપણે મૂકેલા છે પ્રથમ પરિબળ તરીકે. દરેક ઉત્સેચક મહત્તમ ક્રિયાશીલ એક ચોક્કસ તાપમાન અને pH હોય ત્યારે. બરાબર? દરેક ઉત્સેચક એનું મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pH પર જ આપી શકે. જેમ કે માણસનું શરીર 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અંદર હોય તો જ વ્યવસ્થિત કામ કરે છે, એમ ઉત્સેચકનું પણ અમુક તાપમાન અને pH નક્કી જ હોય, એ એને મળી રહે એટલે એ સમયે એ ઉત્સેચક એકદમ વધારે ક્રિયાશીલ હોય અને એકદમ ઝડપથી પ્રક્રિયા કરે. આ જે એનું નક્કી કરેલું તાપમાન કે pH છે એને ઇષ્ટતમ તાપમાન અથવા તો ઇષ્ટતમ pH કહેવામાં આવે. બરાબર? ઓપ્ટિમમ pH અથવા તો ઓપ્ટિમમ તાપમાન. આ ઇષ્ટતમ માપથી ઉપર કે નીચે ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. બરાબર? ઉત્સેચકનું કાર્ય કરવાની જે ક્રિયાશીલતા છે વિદ્યાર્થી મિત્રો એ નક્કી કરી દીધી છે કે અમુક તાપમાન કે pH એ ઝડપથી કાર્ય કરે છે પૂરજોશમાં. પણ જો એના કરતા વધારે તાપમાન કે pH એને મળે અથવા ઓછું તાપમાન કે pH એને મળે તો એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. બરાબર? એનાથી વધારે પણ ના જોઈએ અને એનાથી ઓછું પણ જોઈએ નહીં. વધી જાય તોય તકલીફ, ઓછું થાય તો પણ તકલીફ. ફોર એક્ઝામ્પલ કે માણસ જરૂર કરતા વધારે જમી લે તો અપચો થઈ જાય અને જરૂર કરતા ઓછું જમે તો એની વૃદ્ધિ અને વિકાસમાં તકલીફ પડે. બરાબર? એના જેવું ઉત્સેચકને જેટલું તાપમાન જરૂરી છે એનાથી વધારે મળે તોય સરખું કામ ના કરે, ઓછું મળશે તો પણ સરખું કાર્ય કરી શકશે નહીં. એટલે વધારે પ્રમાણમાં અને ઓછા પ્રમાણમાં બંને પ્રમાણમાં જો તાપમાન pH મળે તો ઉત્સેચકની કાર્યક્ષમતા છે એમાં ઘટાડો જ થાય છે. આટલું મગજમાં તમારે ફિટ કરવાનું છે. હવે ઉદાહરણ તરીકે ઉત્સેચકને નીચું તાપમાન અને pH મળે
તો ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે, કામ કરી શકતો નથી. પણ જો એને ઊંચું તાપમાન આપી દેવામાં આવે જરૂર કરતા વધારે તો એ નષ્ટ થઈ જાય છે, તૂટી જ જાય છે. નિષ્ક્રિયમાં તો કેવું નીચા તાપમાને ફરી એને પાછું ઇષ્ટતમ તાપમાન આપવામાં આવે એટલે ફરી કાર્ય કરી શકે. પણ ઊંચા તાપમાને તો એ નષ્ટ જ થઈ જાય છે, ફરી એને ઇષ્ટતમ તાપમાન મળે તો પણ એ કાર્ય કરી શકે નહીં. એટલે તમે જોઈ શકો છો કે ઊંચા તાપમાન અને નીચા તાપમાન બંનેમાં ઉત્સેચક એની કાર્યક્ષમતા ગુમાવી બેસે છે. જો એને ખૂબ ઊંચું તાપમાન મળે એટલે કે ઉત્સેચક નષ્ટ થઈ જાય. એનું કારણ ઉત્સેચક શેના બનેલા હોય વિદ્યાર્થી મિત્રો? પ્રોટીનના. અને જ્યારે પ્રોટીનને ઊંચું તાપમાન મળે એટલે એના એમિનો એસિડ તૂટી જાય, એટલે જેને પ્રોટીન વિનૈસર્ગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન. પ્રોટીનના એમિનો એસિડ તૂટી જાય એટલે પ્રોટીનનો ઉત્સેચક બનેલો છે, ઉત્સેચક પણ નષ્ટ થઈ જાય. અને પ્રોટીનમાં ઊંચા તાપમાને એમિનો એસિડ તૂટવાની જે પ્રક્રિયા છે એને વિનૈસર્ગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા ધ્યાનમાં લેવાની, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. પ્રોટીન વિનૈસર્ગીકરણ એટલે શું? બરાબર. તો આમ તાપમાન અને pH એક પરિબળ હતું જે ઉત્સેચકની પ્રક્રિયાને અસર કરે છે, તમે જોયું, સમજ્યા. બીજું એક પરિબળ છે પ્રક્રિયકની સાંદ્રતા. ઉત્સેચક એની સાથે જે પ્રક્રિયાથી આવીને જોડાવાનો છે એની સાંદ્રતા પણ ઉત્સેચકને અસર કરે. ઉદાહરણ તરીકે આ ગ્રાફ જુઓ. x અક્ષ ઉપર આપણે પ્રક્રિયક મૂકેલો છે s, y અક્ષ ઉપર પ્રક્રિયાનો વેગ છે. અહીંયા વેગ અડધો છે, vmax upon 2 એટલે અડધો, જ્યારે અહીંયા વેગ vmax એટલે મહત્તમ છે. પ્રક્રિયક અને આ પ્રક્રિયાનો વેગ બરાબર, અહીંયા અડધો છે અને અહીંયા મહત્તમ વેગ છે. મગજમાં ઉતરે આટલું? બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા કઈ રીતે ઉત્સેચકને અસર કરે, એનાથી ઉત્સેચકને શું ફેરફાર થાય? તો એના માટે પહેલા વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફને ખૂબ જ શાંતિથી અને સમજીને તમારે બનાવવાનો છે. બરાબર. ગ્રાફ બની જાય પછી આપણે એને એક્સપ્લેન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો તમે જો પ્રક્રિયક સાંદ્રતામાં વધારો, બરાબર, કે આ પ્રક્રિયક વધારે પડતો આવે, ઉત્સેચકનો પ્રક્રિયા વેગ v વધે. એટલે તો જેમ જેમ પ્રક્રિયક વધે એમ એમ ઉત્સેચક દ્વારા પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રક્રિયક વધે છે તો પ્રક્રિયાનો વેગ ઉપર જાય છે ને, આ પ્રક્રિયક છે એ વધે એટલે પ્રક્રિયાનો વેગ કેવો થાય છે? એટલે જેટલા પ્રક્રિયક આવશે ઉત્સેચક એને જેટલા પ્રક્રિયક આવશે એ ઉત્સેચકના ખાડામાં જોડાઈ જશે, ઝડપથી પ્રક્રિયા કરી નાખશે. એટલે જેમ જેમ પ્રક્રિયક વધે છે, સાંદ્રતા વધે છે, એમ પ્રક્રિયાનો વેગ v પણ વધી રહ્યો છે. બરાબર. એક સમય એવો આવશે કે આ પ્રક્રિયાનો વેગ મહત્તમ થઈ જશે, vmax થઈ જશે. પછી શું? પછી પણ જો પ્રક્રિયકની સાંદ્રતા શરૂ થઈ એટલે પછી પણ પ્રક્રિયા મહત્તમ સ્તરે પહોંચી ગઈ vmax, પછી પણ જો પ્રક્રિયક આવતા જ રહે તો હવે એને જોડાવા માટે ઉત્સેચકો છે નહીં. કારણ કે ઉત્સેચક નક્કી જ હોય એટલા પ્રક્રિયક સાથે જ જોડાય. તો હવે પ્રક્રિયક તો આવે જ છે, બરાબર, પણ પ્રક્રિયાના વેગમાં વધારો થશે નહીં. બરાબર. પ્રક્રિયા એના મહત્તમ સ્તરે પહોંચી જાય પછી પણ જો પ્રક્રિયક વધ્યા કરે તો પ્રક્રિયા હવે અહીંથી આગળ વધે નહીં. કેમ કે ઉત્સેચક ઓછા હોય છે, પ્રક્રિયાથી વધી ગયા તો એ જોડાશે કોની સાથે? એને જોડાવા માટે તો કોઈ છે નહીં. ઉત્સેચક સાથે જોડાશે તો પ્રક્રિયા થશે. એટલે પ્રક્રિયાથી વધ્યા કરશે પણ હવે ઉત્સેચક પૂરા થઈ ગયા છે એટલે કે પ્રક્રિયા જ્યારે vmax મહત્તમ વેગ પર પહોંચી જાય અને પછી પણ જો નવા પ્રક્રિયક આવે તો પ્રક્રિયામાં કોઈ જ વધારો થતો નથી. કેમ? કારણ કે હવે એ પ્રક્રિયા કરવા માટે જે ઉત્સેચક જોઈએ છે એ ઉત્સેચક છે નહીં. એટલે ઉત્સેચક હવે આ નવા પ્રક્રિયક સાથે જોડાશે નહીં અને પ્રક્રિયાનો વેગ vmax કરતા હવે આગળ વધશે નહીં. આ ગ્રાફમાં આપણે આ જ વસ્તુ સમજવાની હતી વિદ્યાર્થી મિત્રો.
એકદમ સિમ્પલ પ્રશ્ન છે, 4 માર્કમાં પૂછાય છે. ઉત્સેચકની સાંદ્રતા પર અસર કરતા પરિબળો અથવા 2 માર્ક્સમાં કોઈ પણ એક પરિબળ પૂછે, કાં તો તાપમાન pH પૂછશે અથવા તો પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર. આગળની વાત આપણે આ ઉત્સેચકની ક્રિયાવિધિના પર અસર કરતા જે પરિબળો છે એના ભાગ 2 માં કરીશું. આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને જે પણ સમજાવ્યું એ ખબર પડી હશે. ખૂબ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, અને ઉત્સેચકમાંથી એક ક્વેશ્ચન તો 100% જ આવે છે કે રાસાયણિક પ્રક્રિયા હોય અથવા તો એના પર અસર કરતા પરિબળો હોય, ગમે તે હોઈ શકે, અથવા રૂપાંતરણ હોય. તો ખૂબ જ ધ્યાન આપીને આનું કામ કરજો. નોલેજના વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતે કરાય છે એ રીતે જ કામ કરવાનું છે. બરાબર. તો એની સાથે આપણે આ લેક્ચર અને આ ટોપિક ને અહીંયા અધૂરો મૂકીએ છીએ. ફરી મળીશું આગળ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળોના ભાગ 2 માં.